નમસ્કાર દોસ્તો, એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો હમણાં હું આવેલું છું અમારા ખેતરમાં અને 2 દિવસથી ઘણો સારો એવો વરસાદ પણ આવી ગયો છે, જેથી હવે ખેતરમાં મોટરથી પાણી વાળવું પડે એવું લાગતું નથી। તો આજના વિડીયોમાં હું તમને અમારા ખેતરમાં જે અમે ભીંડી બનાવેલી છે 2, 4, 5 વેરાયટીની, તો કઈ કઈ વેરાયટી બનાવેલી છે તે હું આજના વિડીયોમાં તમને જણાવીશ। ને પાછળ છે અમારી આ શેરડી જે બિયારણ માટે રાખેલી છે, ને આ ખેતરમાં છે ભીંડા। તો પછી ભીંડા જેવા પછી નીકળી જશે તેમ સપ્ટેમ્બરમાં આટલે અમે શેરડી પણ રોપવાના છે, તે માટે આ બિયારણ રાખેલું છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો, આ છે શેરડી જે બિયારણ માટે અમે રાખેલી છે। તો શેરડીની જાત છે 0265, જે તમે આ જોઈ શકો છો। શેરડીની મોટાઈ જાડાઈ પણ સારી એવી આવે છે। આ તમે જોઈ શકો છો। ને તમે કઈ જાત બનાવશો શેરડીની તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ શેરડીનું વજન પણ સારું આવે છે। ને આટલે છે અમારા ભીંડા। રોજ તોડાઈ ચાલુ છે આ ભીંડાની પણ। તો આ ભીંડાની તમને હું જાત કહું છું। આ છે નામધારીના 7803 વેરાયટીના ભીંડા, જે કંઈ આટલા એરિયામાં મેં બનાવેલા છે। આ તમે ભીંડા જોઈ શકો છો। ક્વોલિટી બી સારી આવે છે આ ભીંડાની, ને લાગમાં બી સારા છે। ઉત્પાદન બી સારું છે આ ભીંડાનું। ને આ ભીંડા રાધિકા ભીંડા આવે છે તેના સાથે જ જાય છે। તમે જોઈ શકો છો। હવે પેલી બાજુ પણ ભીંડા બનાવેલા છે, તે તમને હું વેરાયટી કહું કઈ કઈ બનાવેલી છે તે। એન્ડ દોસ્તો, તમે આ સિઝનમાં કઈ કઈ વેરાયટીના ભીંડા બનાવો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમે આ બીજા ખેતરમાં આવી ગયેલા છે હવે। તો આ કઈ વેરાયટી છે તે હું તમને બતાવું। આ હજુ નીકળતા નથી, હજુ આ થોડાક લેટ રોપેલા અમે। તો પેલી બાજુ ચાલુ થઈ ગયેલા છે। તો દોસ્તો, આ છે ભીંડા ડ્રીઝલની આકૃતિ વેરાયટીના ભીંડા છે। વેરાયટી છે આકૃતિ અને કંપની છે ડ્રીઝલ કંપનીના। તો આવા કંઈ ભીંડા છે આ, જે તમે જોઈ શકો છો। ત્યાંથી લઈને ત્યાં સુધી એ વેરાયટી અમે બનાવેલી છે। તે ત્યાંથી કરીને આટલે સુધી આ વેરાયટી બનાવેલી છે ડ્રીઝલની આકૃતિ વેરાયટી, ને આટલેથી પાછા અમે બીજી વેરાયટી બનાવેલી છે। તો આ પ્રોપર સમ્રાટમાં જાય તેવી વેરાયટી બનાવેલી છે। સમ્રાટ ભીંડી આવે છે તેમાં જ આ ભીંડી બી જતી છે। તો આ વેટરી વેરાયટીની ભીંડી અમે બનાવેલી છે, જેમના તમે ભીંડા જોઈ શકો છો। એકદમ પતલી પતલી મસ્ત એવી ભીંડી લાગે છે આ ભીંડામાં, તમે જોઈ શકો છો। આ પણ નીકળવાના ચાલુ થઈ ગયેલા છે હવે। આ બી તોડ બી રોજ જ થાય છે હવે આની બી। આ વેરાયટી ત્યાંથી લઈને આટલે સુધી આ વેરાયટી રોપેલી છે અમે, ને પછી આ ભીંડાની વેરાયટી અલગ છે, જે હજુ નીકળવાના ચાલુ નથી થયા। આ છે SWની 05 વેરાયટી। આ બી સમ્રાટમાં જ જતી વેરાયટી છે, જે તમે જોઈ શકો છો। આવી કંઈ થઈ રહેલી છે હમણાં। તો દોસ્તો, આ ખેતરમાં 7803 વેરાયટીની ભીંડી અમે લગાવેલી છે, ને આ ખેતરમાં 2 દિવસ પહેલાં ભીંડી અમે પાછી રોપી દીધી છે। તો કઈ વેરાયટી છે તે તમને કહું છું। તો આ ખેતરમાં આ પેકેટ બી આટલે હતું
એડવાન્ટાની 201 વેરાયટી અમે આ ખેતરમાં બનાવી દીધી છે, પણ આ ખેતરમાં થોડી અમે દૂર દૂર રોપેલી છે આ ભીંડી. તો ઊંઘી જશે પછી તમને હું બતાવીશ. પહેલાં પણ ગઈ વર્ષે પણ અમે એડવાન્ટાની 201 વેરાયટી અમે કરેલી ને આ વખતે પણ અમે આ જ વેરાયટી પાછી લગાવી દીધી છે આ ખેતરમાં. ને ત્યાં પણ એક ખેડૂતના ભીંડા છે તે હું તમને બતાવી દઉં. અમારા ખેતરથી નજીકમાં જ એમનું ખેતર છે. આટલે થોડીક લાઈન બચેલી છે તેમાં અમે NS 7803 વેરાયટીની ભીંડી જ લગાવી દીધી છે. આ બધા આખા ખેતરમાં 201 વેરાયટીની ભીંડી બનાવેલી છે. તો આ છે ભીંડા જે ખેડૂતે બનાવેલા છે આટલે બાજુના ખેતરમાં. તો આ પણ SW ની 05 વેરાયટીના ભીંડા છે, જે સમ્રાટ વેરાયટી આવે છે તેના સાથે જ આ વેરાયટી જાય છે સમ્રાટમાં. જે તમે આ ભીંડાની ક્વોલિટી જોઈ શકો છો. જે છાણિયું ખાતર નાખીને બનાવેલા, જેથી કરીને થોડાક ઊંચા વધારે થઈ ગયેલા છે ભીંડા, ને એ લોકો કાલે તોડવાના છે ભીંડાને, આજે વારો નહીં હતો. તો આવા કંઈક ભીંડા છે, આટલા એરિયામાં બનાવેલા છે. 3 કેરેટ જેવી નીકળતી છે કલી ભીંડી. તો એમ તો ઉત્પાદન બી સારું આવે છે આ ભીંડીનું પણ. છાણિયું ખાતર નાખેલું છે એટલે ઉત્પાદન થોડું સારું જોવા મળતું છે. દોસ્તો મેં તમને છેલ્લે બતાવી SW ની 05 વેરાયટી અમે થોડીક એવી બનાવેલી છે, જે હજુ નીકળવાની ચાલુ નથી થઈ કેમ કે મોડી અમે રોપેલી. તે જ વેરાયટી આટલે પણ રોપેલી છે ખેડૂતે. તો પ્રોપર સમ્રાટમાં જાય તેવી વેરાયટી છે. ભીંડા પણ સારા એવા છે. તો તમે કઈ કઈ વેરાયટી બનાવો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને કરજો લાઈક, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરજો સબસ્ક્રાઈબ, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળીશું નવા વિડીયોમાં, એટલે ધન્યવાદ.